નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકા તંત્ર દ્વારા નામદાર હાઈકોર્ટની સૂચના મુજબ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ સારંગપુર રોડ ઉપર મુખ્ય માર્ગની માર્જિનમાં આવતા અનધિકૃત રામદેવ મંદિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું। બીજી તરફ શહેરના મુખ્ય માર્ગના માર્જિનમાં આવતી કબરોને હટાવી લેવામાં આવી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં જાહેર સ્થળો, રોડ, રસ્તા ઉપર આવેલ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા સૂચન આપવામાં આવી હતી અને તેના ભાગરૂપે અંકલેશ્વરના સારંગપુર રાજપીપળા રોડ પર માર્ગને પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ રામદેવ મંદિર અનધિકૃત હોય અને રોડ માર્જિનમાં આવતું હોવાથી તેને દૂર કરવા માટે તાલુકા તંત્ર દ્વારા 10 જેટલી નોટિસો પાઠવવામાં આવી હતી। તેમ છતાં મંદિરને હટાવવામાં આવ્યું ન હતું। જોકે તંત્ર દ્વારા ફાઇનલ નોટિસ આપવા છતાં મંદિરને ન હટાવતા અંકલેશ્વર તંત્ર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામદેવ મંદિરને વિધિવત રીતે દૂર કરવામાં આવ્યું હતું। બીજી તરફ અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ પાસે કબર અનધિકૃત આવેલ હોય, રસ્તો પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ હોય અને રોડ માર્જિનમાં આવતી હોય તેને જરૂરી કાર્યવાહી કરી વિધિવત રીતે દૂર કરવામાં આવી હતી। આ કામગીરી પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। ગત રાત્રે તારીખ 14 એપ્રિલના રોજ રાત્રે 11 વાગે બે સ્થળોએ ધાર્મિક દબાણો, એક દબાણ સારંગપુર ગામે આવેલું અને બીજું હસ્તી તળાવ પાસે અંકલેશ્વરના બંને દબાણો દૂર કરવાની કામગીરી આરએનબી સ્ટેટ તથા આરએનબી પંચાયતે કરેલી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારશ્રીની ટીમ, પ્રાંત અધિકારીશ્રીની ટીમ અને સાથે અન્ય વિભાગો પણ જોડાયેલા હતા। પ્રથમ દબાણ રામદેવ પીરની ડેરી હતી અને બીજું દબાણ 3 કબરો આવેલી હતી હસ્તી તળાવ ખાતે। આ બંને લિસ્ટેડ દબાણો હતા અને હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 9686/2006 થી આ બંને લિસ્ટેડ દબાણો દૂર કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવેલી હતી અને એમને 10 ઉપરાંતની છેલ્લા 6 માસમાં નોટિસો આપવામાં આવેલી હતી। આ નોટિસોના અંતે દબાણો દૂર ન થતાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી અને ગઈકાલે રાત્રે બંને દબાણો હટાવવામાં આવ્યા છે।